તો અમદાવાદમાં એચએમપી વાયરસનો વધુ એક કેસ નોંધાયો છે। શહેરમાં 4 વર્ષનો બાળક એચએમપીવીથી સંક્રમિત થયો છે। બાળકને શરદી અને તાવની સમસ્યા છે। રાજ્યમાં એચએમપીવીના કુલ 6 કેસ નોંધાયા છે। માત્ર અમદાવાદમાં જ એચએમપીવીના 5 કેસ નોંધાયા છે, ત્યારે એક કેસમાં વધારો થઈ રહ્યો છે। શહેરમાં વધુ એક કેસ નોંધાયો છે। અમદાવાદ શહેરમાં વધુ એક કેસ નોંધાયો છે। બાળકને શરદી અને તાવની સમસ્યા જોવા મળી રહી છે। રાજ્યમાં એચએમપીના કુલ 6 કેસ નોંધાયા છે અને દિન પ્રતિદિન તેમાં વધારો થઈ રહ્યો છે। માત્ર અમદાવાદમાં જ એચએમપીના 5 કેસ નોંધાયેલા છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હોસ્પિટલમાં એક 4 વર્ષનું મેલ ચાઇલ્ડ છે, તે એચએમપીવી ડિટેક્ટેડ થયેલ છે। આ બાળક છે કૃષ્ણનગરનું નિવાસી છે અને હાલમાં ઝાયડસ હોસ્પિટલમાં એડમિટ છે। દર્દીને શરદી, તાવ, ઉધરસ આ પ્રકારની કમ્પ્લેન હતી અને જે અંતર્ગત ઝાયડસ હોસ્પિટલમાં 13 તારીખે એમને એડમિટ કરવામાં આવેલો હતો અને ત્યારબાદ આ વાયરોલોજીનું ટેસ્ટ કરવામાં આવેલ છે, જે પોઝિટિવ આવેલ છે। આમ અમદાવાદ શહેરની હોસ્પિટલમાં અત્યાર સુધીમાં ટોટલ 5 એચએમપીવીના કેસ ડાયગ્નોઝ થયેલા છે। તે પૈકી 3 અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારના, એક રાજસ્થાનનું અને એક કચ્છ વિસ્તારનું પેશન્ટ અત્યાર સુધીમાં દાખલ થયેલ છે। વાત કરીએ કચ્છની, તો કચ્છના ગોરેવાલીમાં બેકાબુ